રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક સહાય પેકેજની જાહેરાત કરાઈ। પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો। જિલ્લાના ખેડૂતોમાં મિશ્ર પ્રત્યાઘાત જોવા મળ્યા છે। હાલ રવિ સિઝનનું વાવેતર તેમજ ખાતરની અછત વચ્ચે આ જાહેરાત કરાઈ છે, ત્યારે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। જિલ્લાના ખેડૂતોમાં મિશ્ર પ્રત્યાઘાત જોવા મળી રહ્યો છે। રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। राज्य सरकार द्वारा खेडूतोने पाक सहाय अंगेनी जाहेरात करवामां आवी छे। हाल रवि सीजननुं वावेतर तेमज खातरनी अछतनी वच्चे आ जाहेरात थता खेडूतो एक तरफ खुश छे, एक तरफ अलग अलग प्रतिक्रिया आपी रह्या छे। राज्य सरकार द्वारा खेडूतोने पाक सहायनी जाहेरात करवामां आवी छे। अतिवृष्टिना पगले अनेक पाकोने नुकसान थयुं छे। आज अंगे वधु वात करीशुं। संवाददाता अल्केश अमारी साथे लाइव जोड़ाया छे। अल्केश, राहत पेकेजनी जाहेरात करवामां आवी छे, शुं कहेवुं छे खेडूतोनुं, केवी प्रतिक्रिया सामे आवी रही छे? जी अवनी चौक्कस गई काले જ્યારે રાજ્ય સરકારે ખેડૂતો માટે જે સહાય પેકેજ જાહેર કર્યું છે એમાં પાટણ જિલ્લામાં ક્યાંક ને ક્યાંક મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે। કારણ કે પાટણ જિલ્લામાં જે પાછોતરો વરસાદ થયો હતો સપ્ટેમ્બર 7 થી 9 માં, એમાં ખૂબ જ મોટું નુકસાન થયું હતું। લગભગ 80% જેટલો પાક ધોવાઈ ગયો છે। આ ભલે ત્યાર પછી સર્વે થયો છે, સર્વે થયા પછી અત્યારે જે જાહેરાત થઈ છે, પણ હજુ એક અઠવાડિયું લાગે ક્યારે કેવી રીતના મળશે એને લઈને ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો અસમંજસ પરિસ્થિતિ છે કે ત્યારે મારી સાથે કેટલાક ખેડૂતો છે। કાકા, આપણે કેટલું વાવ્યું હતું અને નુકસાન કેટલું આવી શકે એવું છે? મેં 4 વીઘા એરંડા વાવ્યા, 2 ખાતર વાવ્યા, 50% ઉગ્યા છે, 50% ઉગ્યા નથી। આ સહાય જાહેરાત કઈ કેટલું લાગે છે? સહાય તો જાહેર કરે તો અમને સારું લાગે, ખેડૂતો ન કરે। ઓકે, ખેડૂતોને સહાય કરી છે, પણ હજુ જોઈએ ચોક્કસ આંકડો તમે શું વાવ્યું, કેટલું નુકસાન છે? મેં 2 વીઘા ચાર વાવી હતી અને 2 વીઘા એરંડા વાવ્યા હતા। એરંડા એક વખત ફેલ ગયા અને એક વખત જુવાર ફેલ ગઈ, એટલે મિનિમમ 10 થી 15 હજાર પહેલા બેઠ્યું અને ફરી 10 થી 15 હજાર રૂપિયા ખર્ચો કરી અને વાવેતર કર્યું છે। જ્યારે જે સરકારે 947 કરોડનું જે પેકેજ જાહેર કર્યું છે એ ખાલી ને ખાલી સરકારે લોલીપોપ આપ્યો છે, બીજું કશું નથી કર્યું। ચોક્કસ લોલીપોપની વાત ફરીથી ખોદાઈ છે। એક બીજા ખેડૂત આગેવાનને ખેડૂત છે, શું લાગે તમને? ખેડૂતોની આ મસ્કરી સમાન છે। ખરેખર ખેડૂતના વીઘા 10 થી 15 હજારનું ખેડૂત વાવણી કરે ત્યારે ખર્ચ થતો હોય, એની સામે અત્યારે ભાગલાવાળી બિન ખેતીમાં 3000 રૂપિયા, બિન પિયતમાં 3000 રૂપિયા અને પિયતમાં 5000 રૂપિયા જેટલો ખર્ચ આપવાની સરકારે 947 કરોડના રાહત પેકેજમાં વીઘા કરી છે। તે ખરેખર ખેડૂતની મસ્કરી સમાન છે। એમાં પાટણ તાલુકા ના સિદ્ધપુર અને પાટણ તાલુકાના ખેડૂતોનો સમાવેશ નથી કર્યો। સિદ્ધપુર તાલુકામાં 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને તમામ ખેતી નષ્ટ થઈ ગઈ હતી, તેમ છતાં સિદ્ધપુર અને પાટણ તાલુકાના ખેડૂતોનો સમાવેશ નહીં કરી અને આ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન કર્યું છે। અને આ ખેડૂતોનો સમાવેશ નહીં કરી અને ખેડૂતોની મસ્કરી પણ આ સરકારે કરી છે, ત્યારે આ ખેડૂતોનો સમાવેશ થાય પાટણ તાલુકા અને સિદ્ધપુર તાલુકાનો, એવી સરકાર પાસે અમે માગણી કરીએ છીએ। અને જો ખરેખર ખેડૂતો દયા આવતી હોય અને ખેડૂતોને આગળ લાવવા હોય સરકારે, તો ખેડૂત ઉત્પાદનના જે સાધનો ટ્રેક્ટર છે, કલ્ટી છે, પલા, એના ઉપર સરકાર દ્વારા 18% જીએસટી લગાવવામાં આવે છે। અને જે ખેડૂત ઉત્પાદન કરે ત્યારે બિયારણ, ખાતર અને જે એના ઉત્પાદન સામગ્રી છે એની ઉપર પણ 18% જીએસટી લગાવે છે। તો સરકારે ખરેખર આ લૂંટવાના ધંધા બંધ કરી અને ખેડૂતોને 18% જીએસટી માંથી મુક્ત કરવા જોઈએ। ખેડૂત એ જગતનો તાત છે, એ સમગ્ર વિશ્વને અનાજ પકવી ખવડાવે છે, ત્યારે સમગ્ર વિશ્વ અત્યારે જગતના તાત ઉપર વિશ્વાસ રાખે છે, ત્યારે આ સરકાર ખેડૂતોને લૂંટી રહી છે 18% જીએસટી લગાવીને। તો 18% જીએસટી માફ કરવો જોઈએ। 6 લાખનું ટ્રેક્ટર લઈએ ત્યારે 2 જેટલો જીએસટી ટેક્સ જાય છે, એટલે ખેડૂતને આર્થિક ખૂબ મોટો ખર્ચો પડે છે। તો આર્થિક ખર્ચો ના પડે અને ખેડૂતની ખેતી સસ્તી થાય એના માટે આ જીએસટી નાબૂદ કરવો જોઈએ અને આવા લોલીપોપ જેવા રાહત પેકેજો ના આપવા જોઈએ। ચોક્કસ એ રાહત પેકેજની વાત કરી, આમાં ક્યાંક ને ક્યાંક વિસંગતતા બીજા શું વાવ્યું, કેટલું નુકસાન? મેં લગભગ 10 વાવ્યા હતા, 10 વીઘા કપાસ હતો, 5 વીઘા જુવાર હતી। મારો તમામ પાક નિષ્ફળ ગયેલો છે। મેં લગભગ 30 થી 40 હજાર રૂપિયાનું ખર્ચ છે અને અત્યારે હાલ રવિ પાક માટેની તૈયારીઓ કરી રહ્યા છે। એમાં કોઈ પોણી નથી કે ખાતર મળતું નથી। આ તમામ સવલતો બંધ કરી દીધી સરકારે અને ખેડૂતો પાયમાલ થઈ ગયેલો છે। આ તમામ ખેડૂતોને પેકેજ પાટણ સિદ્ધપુર તાલુકાના ખેડૂતોને ફરીથી સર્વે કરી અને દરેક ખેડૂતને રાહતની સામગ્રી આપે એવી હું સરકાર પર નમ્ર વિનંતી કરું છું। જી, આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે।